લોકસભાની ચૂંટણીમાં સૌથી મહત્વનો ભાગ ભજવી રહ્યા છે યુવાનો મારી સાથે છે નારણપુરાના. તેમની સાથે વાત કરીએ તેઓ શું કહી રહ્યા છે, કારણ કે તેઓ પણ આજે વોટ આપ્યો છે. એક્સાઇટમેન્ટ હશે, વોટ આપવા જઈ રહ્યા છો, કેવો માહોલ છે? બપોરનો તડકો પણ છે ને તમે લાઈનમાં ઊભા છો વોટ આપવા માટે. મારી પહેલી વારનો વોટ છે એટલું વધારે એક્સાઇટેડ છું. અને વોટ આપવાનો મેઇન રીઝન એ છે કે તમે વોટ ના આપો તો તમને કમ્પ્લેન કરવાનો બી કોઈ અધિકાર નથી સરકારને. અને વોટ આપવો એ આપણી ફરજ પણ છે અને આપણો અધિકાર પણ છે. તમે ક્યાંથી આવો છો ને પહેલી વાર વોટ કરો છો કે આવું કર્યો? આપેલો છે વોટ આગળ બી, થર્ડ ટાઈમ છે અમારો વોટિંગ. યસ, બટ સ્ટીલ અમે લોકો સખત એક્સાઇટેડ છે અત્યારે. યસ. તમે કોણ કોણ આવ્યા છો વોટ આપવા માટે? અમે બે સિસ્ટર્સ. અચ્છા, બંને યુવાનો છે. તમે ક્યાંથી આવો છો ને કેવું એક્સાઇટમેન્ટ વોટ આપવા જઈ રહ્યા છો? વિજયનગરમાંથી જ આવું છું. સવારના ટાઈમ નહોતો એટલે અત્યારે બપોરના આવ્યો છું. પણ વોટ આપવાની ફરજ છે એમ સમજીને અત્યારે હું આવ્યો છું અને એક્સાઇટેડ છું વોટ આપવા માટે. એના માટે આવ્યો છું, આપણી ફરજ સમજીને આવ્યો છું. બહુ લાઈનો છે અને તમારા જેવા યુથ પણ અહીંયા તડકો નથી જોઈ રહ્યા, પોતાની ફરજ અદા કરવાનું ભૂલ્યા નથી. હું એવરી યર આવું છું અને મને સ્ટીલ આઈ એમ વેરી મચ એક્સાઇટેડ કે હું વોટ આપું છું. આપ ક્યાં રહો છો? હું અહીંયા જ રહું છું, લાઈક હું વિજયનગરમાં જ રહું છું અને એનો પાલિતાણાથી સવારે જ આવી છું, તો બી એક્સાઇટેડ છું વોટ આપવા માટે. વોટ માટે પાલિતાણા? હમણાં જ આવીને 2 વાગે જ આવીને સીધી વોટ આપવા આવી છું. સો એક્સાઇટેડ. સો એન્ડ નો મે ધ બેસ્ટ પર્સન વિન. સો આઈ હેવ કેમ ટુ વોટ. તમે ક્યાંથી આવો છો ને કેવું એક્સાઇટમેન્ટ વોટ આપવા જઈ રહ્યા છો? મોટી જવાબદારીઓ છે અને યુવાનો મોટો ભાગ ભજવવાના છે આ વખતે. ભારતમાં અત્યારે જોવા જઈએ તો ભારત બહુ યુવાન દેશ છે, એટલે યુવાનો પર ખાલી દેશને આર્થિક રીતે ને એ બધી રીતે ખાલી ભણવાની રીતે વધારવાનો ભાર નથી, પણ આવી રીતે અમારો મત આપીને બી અમને એક જવાબદારીનો ભાર જે અમારા ખભા પર મૂકવામાં આવે છે એ અમે અહીંયા અદા કરવા આવ્યા છીએ. તમે કોણ કોણ આવ્યા છો? મિત્ર છે તમારા? મારો ભાઈ છે, અચ્છા. અમે સાથે જ આવીએ છીએ અને વોટ આપવો તો દરેકની ક્યાં ફરજ. રહો છો તમે? રહીએ છીએ વિજયનગરમાં જ રહીએ છીએ. વોટ આપવો દરેકની ફરજ છે અને આપણું ભાવિ બી વોટ ઉપર નક્કી છે. એ કોઈ બી તમારી યોજનાઓ કે જે તે તમને ભવિષ્યમાં મળતા ફાયદા એ તમે વોટને ચૂંટેલા નેતા ઉપર નક્કી છે. તો આપ જોઈ રહ્યા છો માત્ર પહેલી વાર વોટ આપનાર યુવાનો જ નહીં પરંતુ બીજી ત્રીજી વાર વોટ આપનાર જે યુવાનો છે તેઓ પણ ખૂબ ઉત્સાહમાં જણાઈ રહ્યા છે અને પોતાનો જે અધિકાર છે તેનો ઉપયોગ કરી રહ્યા છે. કેમેરા પર્સન અજય પાંડે સાથે અર્પિત દરજી, બીપી અસ્મિતા, અમદાવાદ.